લો હજી વરાજ એક ફૂંકે મારી જાતીએ લાઈટ જીને કઈ પંખો બગડ્યો તો જોવો પડશે મારે. ના પંખો નહીં બગડ્યો, લાઈટ જીશે. શું કરવાનું છે? લોહી પી જશે ને હવે તાપનું શું કરવાનું? એક તો વહરાજ ઈચ્છો કાયો નહીં કે લાઈટ જી નહીં. પણ આ વહરાજ નું જાવ એ છે ક્ષેત્રમાં છે જાવ પાણી ભરેલું પડ્યું છે. હવે શું કરું? વરાત આવે તો ઉપાય ગયો, ના આવે તો ઉપાય, ના આવે તો સીઝન બગડે, અને આવે તો વળી ખેતરમાં જ આવું ગમતું નહીં, ગારો ગારો હોય છે. અમે વરાળું સીઝન છે, ચોક ફરવા જાત તો મજા આવત, પણ પૈસા ઘરના કાઢીને જાવ એ. હા એક માણસ છે એના પૈસે ફરવા લઈ જાય ને હો, ઈ મોણા તો અમે કહે છે આટલું દૂધ થાય છે ને આટલું દૂધ થાય છે ને આટલા પૈસા આવે છે ને પાયા દવા છે, કદાચ યાર પૈસા મને ફરવા લઈ જાય તો મેળ પડી જાય મારે. રાજુજી ઘેર છે કે નહીં હવે? એ રાજુજી, એ રાજુજી, અલ્યા કેટલું તો જોવો છે મુના ઘરના દરવાજા તમે ખખડાવો છો. અલ્યા ઘરે કાઢી મળ્યા પણ ડૂસી કાઢી મળ્યા તમે? નહીં ઘરે કાઢ્યા કે નહીં ડૂસી કાઢ્યા? તો જેમ આટલે આકાળ નીંજા તો વળી તાર. અલ્યા ગેડુજી દુઃખની વાત છે પણ તમને કેવી પડે છે. શું વાત વળી દુઃખની છે તમારે? આ જો વરહાત નો તારે એક ટેપુ પડી નહીં હા. કે લાઈટ કાપી નહીં. અલ્યા ઈ છે દુઃખની વાત છે, ઈ તો ઠેસ નું છે, વરાત નો છોટો પડ્યો ને એક લાઈટ કાપી નહીં. ઓય પણ અલ્યા ગેડુજી લાઈટ ના કાપે પણ શું છે પોતપોતાની જવાબદારી કોઈ નિભાવતું નહીં તેમાં કાપે છે. તમે તમારી જવાબદારી નિભાવો છો ઓય હું તો મારા લાઈન પેટે જો કોઈ ઝાડ અડે છે કે તમે એકલા કોઈ આટલે પીલી પૂરા? હવની જવાબદારી હું નિભાવતો હોય ને તો ઝાડ ના અડે એટલે વરહાત ની લાઈટ ના કાપે. એટલે આપણા ગામમાં ના અડતો પણ બાર ગામમાં અડતો હોય તો? ઈ તો વાત હાચી છે પણ હવે તારી- પોતપોતાની જવાબદારી પોતપોતાને નિભાવી ના પડે. તો તમે તાર તાતા રહો, બધે ખોપી નાખો, લાઈટ તો ના કપાય તાર, બીજું શું? પણ તાર વરહાત ના શું કરો? અત્યારે તો કંટાળો આવે ખેતરમાં કામ કરવા જાવ છે ને તો હાલ શું કરે એકલો ગારો પડ્યો છે. વરાત આવે તો ઉપાય જ, ના આવે તો ઉપાય જ. ઓય તારે આવે તો વળી ખેતરમાં જવાનું કોઈ જીવ થતો નહીં. તાર શું કરે કે તું જો તો પગ પેઈ જોય છે ઈ વાત હાચી. તારે એટલે નવરા બેઠા બેઠા કોઈ વિચાર નહીં આવતો શું રાજુજી? વિચાર તો ગેડુજી ઘણા આવે પણ વિચાર કરીને કરવાનું શું કેજો ચમલ્યા તારી- ફરવા જવાનું વિચારો છો? ગેડુજી તમે વાત તો હાસી કરો તો ફરવા જાવ છે પણ કેમ લઈને જવાનું કેજો? ઈ વાત એ હાસી. તારે કોક કે તો ફરવા જવાનું એમને એમ તો શું જોઈએ એકલા તો? ના ઈ વાત હાસી છે. તારે હા વરાતમાં ફરવાની મજા આવે ભાઈ રાજુજી. ફરવાની તો મજા જ આવે જ ને. અમે જુઓ હાલ છે ને આપણે ઘરે કોઈ કોમ હોય ના ના ઈ વાત હાસી. અને આડા દાડે તો હાર્યું કોમ ને પેલું કોમ ને આપણે નવરી એ મળતી નહીં. રાજુજી આમ તો મારે કત્તું હાલ કોઈ કોમે જ નહીં વરાતનું. તો મારે જે કોમ છે મોય ઊંઝો જ છું ને વાત કરો હાલ તો મોસો તોડું છું. ખરેખર આપડી ફરવા જાવ. જાવું છે આવું ફાડો ફરવા જાવ. આપણે બે જણા શું છે ચમ? કોક ત્રીસરા વ્યક્તિને હારે હંગાત કરે ને તો હારું એમ એવું? હોય જ ને તારી. ત્રીજા તો ક્યાં લઈ જા આવે પણ? એટલે આપડા વાળા ઘણા છે ચમ વળી વાહ વાહ સીધ કરી પણ છે ને આવી ચમ નહીં આવે. ના આવી એને ડુશન થી બીવાય છે ખરા ને પાછા. એટલે એ તો ના બી હોય હાલ તો વરહાળાના બધા નવરા થઈ ગયા છે ઈ વાત એ હાસી. તો પછી તારી તો તમે આપણે જત કરી વાર એમ પાસે શું કીધી? લેડો જતા ઈ ના આવે કોઈને આપણે બે જાહો. ઈ તો પછી સિલિયા તો છે આપણે બે તારી હળો પણ- આ તમારી. જો નહીં કે નહીં હા. તો કે કીધું નહીં ઈ વાત એ હાસી. તો પછી આપડા વાળા તમે જોણો છો ને. ઈ મોહલ્લા કાઢી પછી. હા મોહલ્લા કાઢે છે એટલે પણ આપણે જાતા વાર શું કીધી? હેડો તાર ઓય ફરવા જવું છોડો. તો તૈયાર કરે હેડો અમે નવરા બેઠા બેઠા શું કરશે? ઘેરી કોઈ વાત મસૂરો હાચી. મારે તારી. લે હેડો તારે હેડો મજા આવી ગઈ છે. વગણ ખર્ચા રાજુજી તૈયાર તો થઈ ગયા છે પણ રાજુજી ખબર નહીં યાર ગેડુજી છે તો કંકાલ કી નામ લુચ્ચો કરતા હતા. હેડો કે હેડો. અલ્યા પણ હાથ તો કરો. અરે તમે વાળવા હેડો તો શું કરવાનું? અલ્યા પણ સંપલ જૂનો પહેરીને આયા તો નવા પહેરવા જો તારે. અને આપણે હેજા તો પણ જવાનું તો કેની છે? ઈ તો જે જાવ ને ઠીક હું તમને લઈ જાઉં હેડો ને ઠેકોણે. હેડા વળી અડીલા મડીલા ઓ તારી તને કી પૂછતા જ આવડતું નહીં? એટલે આ તારાબાની જોજમાં હેજા હ. તમે તો વળી આખી જિંદગી દોઢું બોલતા જ રહ્યા તો પણ તું એ દોઢું જ બોલી છે તારે તો પૂછવાનું આવે છે તારે વળી એમ જ. એટલે પૂછ્યું તમારા ઘરનું કોઈ નાઠી ગયો પણ એમ શું પૂછવાનું આવે છે? હાર તમે તાર જો જાતા હોય ને જો તો પણ શું કાંઈ શકન કરે કોક નહીં? કોક હારા કોમી જાતું હોય તો જો જો તો વળી કોત કરું આવે અલ્યા ગેડુજી અલ્યા ગેડુજી હું એક વાત કહું. તો કીધું જ કરી હું તાર બાઈ ધોજમાં છું તને નહીં કીધું તને? હવે હાસુ કો પરું સાચું જ કહું છું તારે. અલ્યા દોઢ ફૂટિયાના સેકન્ડ આખા ગામમાં કોઈ લેતું નહીં. તમે જોજો તો નહીં વાપરી તું તમારી શકન વાત. કરે ને તો કોઈનું કોમે જ થતું નહીં પેલી વાત તો. ગેડુજી અમે રખડી જવાના છે આપણે. ચલો મૂકો અમુક નવરો નહીં રહેતો આ તો આ વાર બધ ને રાતની ગાયો ને તો બધું ભેગું જેવું છે. આ દોડ કઈ નડી જાય. તમારા કરતું તો સારું જ છે ફેર દુઆ પાછે માંગતી કોઈ કોઈ હેડો એમ જ જો અને આ કોમમાં મગજ સાચ કે ફટાફટ કોમ પૂરું થાય હોય. આ નહીં વાર બધો રસ તારે તમને દેખાતું હોય તું હેજા છો ને તોય નહીં હેજા પડા પૂછશે તારે કરવાની આવે છે રળી. જો એન ભાઈ રાજુજી એમ સંસ્કાર જ આલ્યા નહીં. તમે તો મારો ભગવાન આખી જિંદગી રખડતો રાખો તું રખડી. અલ્યા ગેડુજી જોજો આવા નવા મેણા મારે છે જોજો આ. એ તો અમે હારો વન સંસ્કાર છે ને બાપી આલ્યા નહીં. હેડો
ગયો તો કંટાળ ગયો તો બાઈક થી કંટાળ ગયો તો હે ડુસિંગ કીધું કેટલા વખત ડુસિંગ કીધું અલ્યા પગારમાંથી ખાલી 2000 રૂપિયા મને હું આ બાઈક હમું કરાવવું પડો અને ચોક જાવ તો ફટી તૈયાર થઈને બેસી જાય ચડી કરવો હે 1000 રૂપિયા કાઢતો જોર આવે છે ને ક્યાંય બાઈકમાં બેહવું છે બેહો હવે લ્યો શું છે એટલે શું છે શું તાકો છો તમને જોઈને હો આવે છે ઓહો કેટલા દાડા હશો અલ્યા પણ કાયમી તો હા તો બે દાડે બાઈક બગડેલું પડ્યું હોય તમારે તો લે રાતુ જેવો બગડે છે ને શું કરું હમ કરાઈ નહીં કેતા હા શું કરવું હવે મારા દુઃખની વાત ચમચમ કેવી તમોન રાતુજી હું છે ને પૈસાનો વેતી હેડું છું રપણ મને પૈસા નહીં બગાડતો હોય પણ લે વિરાજી રફણ પણ એટલે આ કાયમી બદલે આપણે હમું કરાવવું પડે આ કાયમી આપણે જો તમારે સારું તો કાયમી નહીં જવું પડતું એટલે 200 રૂપિયા નહીં આવતી પગારમાંથી શું કરવાનું ચોથી અમુક કરાવવાનું રાતુજી હું તમને નતો કહેતો કે આ ડુસીના ગોલા છે આપડા વાહ વાળા શીખ નહીં એટલે ઘરનું કામ કરે ડુસીના ગોલા થઈ જાય અને તારી ડુસી 5 રૂપિયા વાપરવાના આલજો ઘરનું કામ થોડું કરવાનું આવે વળી તાર એટલે આ રાતુજી હા પગાર આવે ને એવો ને એવો લઈને ઘરમાં ગોદડમ જઈને મેલે કરું 3-4 વખત કીધું બાઈક અમો કરાવો પૈસા આલ્યા મને અને જાવ ચોક જાવ તો ફટજીને તૈયાર થઈને ચડી બેસી જાય શું કરવાનું કાયમી સોના તગારા નોખતા આવે છે ને રૂપિયો ડૂસી આલતી નહીં જો કા અને આ શું વાતો કરતા હશી ગોમ તારે એટલે ઢોરા રાખવા ને બધું કરવું પડે હોય એકલું કોઈ ઘરના માથે ના છોડો બધું કામ તમે ઘેર કામ કરતા જ નહીં અમે શું લે ઘેર કર અમે તો આખો દાડી ઊંઝાવે ગેડું જીન બે દાણા પૂછો વાત નવરા કરી કે તો ના રે કોઈ નવરાત નહીં ના નવરા કરી કે એટલે તમારે જેટલું કામ નહીં આવતું હો તમારે ડુસીને કાઢા લુગડો ધોવા પડે અમારે એવું કામ ના આવે એટલે પાછળ આલો ઉભા રહ્યા છો પાછળ વાળા નહીં આયા મેં તમને કીધું કે તમે મને મદદ કરવા આવો ના એમ નહીં કહેતા અમે અમારા કોમ થી આયા છો આ તો તમારા કોમ થી આ તમારા કોમ હેડ્યા છો રાજુજી કહેતું શું કામ હતું કોઈ વેડો હોય હું શું કહું એટલે મારું કોમ પડ્યું તમારે તમારું કોમ પડ્યું તાર તો આવ્યો છું રાધુજી આ ગરીબ નું કોમ તમારે પડ્યું એટલે વિરાજી ઓહ. તમારું કોમ પડ્યું તાર તો આવ્યો છું જાવ તે ફરવા અમે વળી કયો અમીર છે તાર તારી પૈસા લેવા આવ્યો તો રૂપિયો નહીં હો પાછો ચોખ્ખો કોપરો પૈસા જોતા જ નહીં પૈસા શું કરવા છે આપણે ફરવા જાવ અહીંયા કેને જવું ફરવા ગેડુજી હું તમે એટલે હું ફરવા આવ્યો અને તાચમ તમે વળી ફરવા એટલે તમને આવું કે ને કીધું હું ફરવા આવ્યો અને આવો એટલે હેડો સાર લેવા જાવ તો ભાડો લેવા આવ્યો છું ત્યાં તમારે કોઈ નવરો છું જો આપણે હારે આવે ને એટલે વિરાજી જો જિંદગીમાં આયા છે કોઈ એમને અમે જિંદગી જતી રહેવાની છે કોમન કોક દાડો ફરવા નીકળો એટલે આ રાતુજી એ વિરાજી જિંદગી છે આજે મોજથી જીવી લેવી પડે અમે તો મોજથી જ જીવો છો અમે મોજથી નહીં જીતા આ ડુસીને જમ પડાવે ને એમ હેડો છો તારી એટલે આ ગેડુજી ઘેર તો કામ કરવું પડે અને આટકો ડોશીના ગોલા ના થઈ જાય પછી આ વહરાત નું તો તાર ના આવવાનું હોય ક્ષેત્ર બધોય થાય જેને કામ કરવું એને તો વરહાત નો થાય ઈ તો ના કરવો એને મોહલ ડુસીને બીક થી કામ કરવું પડે તમારે તો હું એવી બીકું અમારે નહીં હવે સાઈડ તમારે એટલે તમે રી મત ચડાવો મને ડોશીનું નામ લઈ લઈને તમે મને રી મત ચડાવો લે. એટલે પણ ચો રીસડાવે છે હાસુ જ કહો છો કે જી છે ઈ વળી એટલે ફરવા તો આપણે ભાગ થઈ જાય એમ ભાગ ના થઈ જાય પણ ફરવા તો મજા આવે આ વહરાત ની ઘેર બેઠા નવરા શું કરશો મશરૂમ મારશો હાડો આ સાઈડમાં મેલદો પૂરું વન ઉભું રાખવું છે ને ઢોરે છો ઉભો ના હોય સાઈડમાં ઊભું તાર કરો તમારે ડુસીને ખબર જ પડશે તારી અમે પૈસા નહીં આલતી ખમું કરવા તો ગાયનું ભેંસનું બેનું કરતી હતી. હા લેડો હેડો એટલે ક્યાં જાવું છે વળી સારી જગ્યા ઉપર ફરવા જા બધાય એટલે આપણે 3 જણા હતા તેન જણા છે હા તો આજે તો બીજાને લઈ જવા છે વાહમાં જાવ છેડો હાડો હેડો રાતુજી અહીં લઈને તો હેડ્યા પણ ખબર નહીં હોય કે વિરાજી પાન કો ફૂંચી ખાવાય નહીં બે ના કંગાલ કઈ ના હોર રાખો તમે 1 રૂપિયો ના કાઢું જો વારું બધો ખર્ચો બે પાઈ કરો રાવ અરે વિરાજી હા તમે આ ચમ ડુસીનું આટલું અપાવવું પડે એટલે આ શું કરું ગેડુજી ચમ અમારે એવો નિયમ છે હા કે ભેંસને સારબુળો એને કરવાનો હા. અને ગાયને સારબુળો મારે કરવાનો એવું છે તો પછી ગાયનો પગાર છે નોખો નહીં લેતા હા એટલે રાતુજી ચમચમ લેવું હોતનું ખાવા નહીં હાલતી યાર કટકા રોટલા બદલે મારે કરવું પડે શું કરું એમ કર કે તાર કૂતરા જેવી હાલત થઈ ગઈ છે વળી કૂતરા કરતી એ ભૂંડી છે પણ હવે કેમ કેવા જાવ હા પણ આજ મોજ માણી લેવી છે આ ફરવા છે ને મોજ માણી લેવી છે લેડો હા, હેડો. એક મુર્ખો જ ફસાયા તો પણ બે ફસાયા બે બેન કંકાલ કહી ગયો એ પુરાજી એટલે દાંતણના જમાના જ્યાં કોલગેટના જમાના આયા આ દાડો કે દાંતણ ગોતવા જાવ એના કરતી કોલગેટ ને ટ્યુબ લાવતા રહ્યા હોય તો એટલે અમાર પાસે જો પૈસા છે અઠવાડિયે 10 રૂપિયા ખર્ચવા પડે અમારે 10 રૂપિયા નહીં હોતા એટલે તાર દાંતણ કહો છો હા કોકે હાચું જ કીધું છે આ ગરીબ છે ને એની આદત થી જ ગરીબ હોય એટલે જ તાર કહો ને અમે તો આદત થી ગરીબ છો અને તમે તો અમીર છો એટલે ભાઈ અમે ચોય અમીર નહીં
પણ સમય અપડેટ થવું પડે. ચમ આયા તા આકોરા તા અમીર તો છે પણ એ તો કાઢતા નહીં પૈસા ઘરમાં પૈસા ઘણા વળ્યા છે ઘણા જ ઓય. મને ખબર. ચમ આયા તમને નહીં ખબર હોય ફરવા જાવ છે એટલે ફરવા વળી જબર હતું છે. ચમ એટલે અમાર જોડે જો પૈસા છે હજી અમે ફરવા આવો. અલ્યા ફરવા હેડો વરસાદની મજા આવે ફરવાની તો તારે એટલે હું તો ચોયે ફરવાની આવું. મારા જોડે પૈસા નહીં એટલે હું મારા ઘરમાં મરચું લાવું ને શીખું લાવું. ચમ કે શીખું મરચું હોય ને તો થોડુંક નોખાય ને તો શાક બની રહે. મોળું એ થઈ રહે હળજીને તો લેવા ના જવું પડે વળી. અલ્યા પણ આપણે કેટલા જણા જશે ફરવા મજા આવશે પાછી વરસાદની નવરા બેઠા બેઠા અમે શું કામ છે તમારે બીજું ઈ તો હાસી વાત હે. તારે આમ તો કોઈ કોમ છે નહીં. આયો રોજ તો હારું રોજ. તો હેડો પછી લેવડો તા દાંતણ સો પડ્યા અને ઓય. હાલ ચીતા તમે ફરવા હેડ્યા. આ બધાને ભેળા કરે તમે તારે હેડવું જ છે હેડો હમણાં ને વળી 1 થી ભલા 2 2 થી તારે. ભલા 3 3 થી ભલા 4. 4 જણા લેવડો તા લેડો હે રાજુજી, હા પેલા શિવાજીને લઈ લે ને વળી પાછો આબુ ને કીધા કે મેં કીધું ના શિવાજીને તો લેવા જ છે ને તારે એમ હેડો તા લેડો જો કે બે કલ્ટીઓ ચો જલસા છે. એટલે શિવાજીને તો અમે રોમા રાજ છો સમજે દુઃખ છે અહીંયા સુખી જીવન જીવી ના. સુખી જીવન જ જીવી છે ને તારે હા. એટલે આ વિરાજી શિવાજીને કેટલું બંધ છે એટલે કોક છે એટલે શિવાજી એ આવો આવો. એટલે અહીંયા શું કરતા હતા દુકમ? આ યાતણા ભાગતો તો અને તમે ચમ ચારે ચાર નવરા પડી ગયા છો. એટલે નવરા નહીં પડ્યા, તારી તમારા જોડે આવતા જ હતા. મારું શું કોમ પડ્યું એવું તમારે વળી? તૈયાર થઈ જાઓ, કોમ નહીં પડ્યું ફરવા લઈને જાવ તમે હેડો. આપણે છે ને આબુ શેડવાનો કે આપણે કહેતા જ ને હાલતો. એટલે વરસાદ તો ચિયો છેડવાનું કેવા આવ્યો છે તને ફરવા જાવ તો તમને ફરવા જ લઈ જવા આવ્યા છો આ ઓછો આપણે અરે ફરવા જવું છે. ધાક પડેલા છે કોને અમે ફરવા જવાનું છે, તૈયાર થઈ જાઓ. કોનમાં ઇંકો ઓછો અભળતા હોય તો ઘણું અફડાય છે મારે તો. હેડો તાર તૈયાર તો. મારે નહીં આબુ ફરવા તો. લે રાજુજી આ તો ફરી ગયો. અલ્યા પસકી ના જતા કે નતા લઈ જાય એમ એટલે આ ચાલતું છે ફરી જાય એમ. મારે આપડે ભાઈબંધ ખરા ખોટા મો કેટલા વિશ્વાસ હોય કીધું શિવાજી આવશે ને તમે હેડો. શેના ભાઈબંધ? આપણે 2 4 ભાઈબંધ હતા. એટલે આ તો ભાઈબંધ નહીં ભૂલી ગયો. હા, કોઈ દાડો તાર ઘરે સારું જમવાનું હોય કોઈ દાડો બોલાય કે હેડો શિવાજી જમવા. એટલે પણ સારું જમવાનું અહીંયા જ ભાઈબંધી હોય કઈ. તો ફરવા જતા હોય ને એટલે એમ કે હેડજો શિવાજી ફરવા. એકલો જતો એટલે ના કે. આ નહીં કીધું તાર, આ નહીં કીધું આમ. આ તો બધાને કીધું હશે, તાર કીધું હશે તે. એટલે આ રાતુજા મનતો નહીં, આ પૂછતું કહેજો તમે. મગજમાં પેલા યાદ કર્યા છે, તારે. હોય હું હતો હું એટલે ખોટું ના બોલું જૂના છે પણ ભાઈબંધ છે, ભૂલતો હશું. તારી હસો હસો એ તો ભાઈબંધ. લે હેડો હવે હા જૂના. તૈયાર થઈ દોડો રાતુજી, જલસા પડી જાય જલસા કેટલા જણા છો હમ? ઓવે એવું છે? ઓવે તૈયાર થઈ જાઓ. આમ તો તમે 4 જણા છો, શું ચિંતા મારો તો. હા ત- ઓમ ચિંતા વળી શું ચિંતા હોય. કેટલા જણા છો તારી. ચાર 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 ના પેલા પોસ હા હા. પોત થઈ ગયા આમ તો શું ચિંતા? 4 તો છો જ તારી. તમે. તારી. લે, વાત હેડો જેવા તાર. ભાઈઓ છે શું ચિંતા હોય. વાઘ જેવા ભાઈ છે એટલે ચિંતા જ નહીં. તાર ના કીધું હોય કે તમે તો હારે એટલે શું ચિંતા? હું નહીં કહેતો તાર. ના ના, તમે હેડવા કરજો ફોટો હેડો હવે. લે. લે, હેડો અને તારે. વાત એટલે કોઈ સાધન કર્યું છે કે પછી હેડતા જ જવાનું છે. એટલે ગેડીજી ફોન કર્યો તમે ફોન હા ફોન તો મિસ કોલ કર્યો નહીં. મેં કીધું તમે ફોન કર્યો હશે. એટલે મેં કીધું તમે ફોન કર્યો છે અయ్યા, તો તો લે, તમારા- ફોન કર્યા વગર હાજવા આવો ખબર નહીં પડતી. પેલો ફોન કરીને નક્કી કરવું પડે પછી બધું અલ્યા, મેં હાજવા કીધું એને કરાય. ફોન કર્યો હશે. મેં કોઈ ફોન જ નહીં કર્યો. એટલે પણ તો વાતે હેડે હતા મને કીધું તો હું ફોન ના કરો પરો. તમે અલ્યા, આ તમે એમ ને એમ કહેવાય આમ થોડી શરમ આપી જોવે. શું મસ્કરી કરો છો આવી? એટલે મસ્કરી નહીં કરતા એટલે ગેડુજી વાત વિરાજી ફોન કરતું પણ તમે હેડો. કરતું ગાડીવાળાને ફોન કરતું. એટલે વિરાજી મારા ફોન કર્યો પણ તમે કરો તાર ફોન. એટલે તમને ખબર નહીં હું તમારા વાચમાં ભેગો અંતો છો. એટલે તારી મારે ફોન ઘેરે જ પડ્યો છે વરસાદનો શું કરો હારે હારે લઈને ફરું. ઈ વાત એ હાચી. પુરાજી તમે કરો એટલે ફોન. એટલે મને તો એવું લાગતું હતું કે હું એકલો જ ગરીબ છું, પણ આ તો હવે ખબર પડી કે આ તો વાઘ જેવા ભાઈઓ છે ને એ ગરીબ છે માર જેવા. એટલે ગરીબ નહીં, ફોન ઘરે પડ્યો છે રિચાર્જેશન માં બધું છે હવે. એટલે હેડું હું હેડે જતા ફોન કર્યો પણ હેડો. તમારા જોડે જો ફોન હોતો હશે. હમ. ફરવા જાવ ફરવા હેડો તૈયાર થઈ જાવ હા. તમારા પાસે જ આવતા રહ્યા હવે. અમારું શું કોમ પડ્યું? ફરવા તમને લઈ જાવ છે તારી અલ્યા ફરવા ચોય નહીં જાવ ને કોમ કરો. ના કટાણું કેમ ના ખટાણું? ના કટાય તો મને ખબર પડી ગઈ ના અલ્યા, કટાય. પેલા કપ્પા ઉભરાઈ ગયા. આળા જો આળા નકર વરસાદ આવશે ને તો ભરાઈ જાય. એટલે આળા ય નહીં. ગારામાં આ વેણવા જઈ અહીંયા ગારામ. એવું અલ્યા નહીં. ગારો નહીં, હજી મોટ મોટ વરસાદ થયો છે, પગ થેરે એવું જ છે. ઓય ગમે એમ ખોરાય એવા છે. ઉવા ભરેલા પડ્યા એક વાર. પછી વરસાદ થાય ને એટલે હાલ ખાલી ફોન મને આલો, ફોન કરો ગાડીવાળાને. ફોન તો એટલે અહીંયા નહીં લેવાના છે. આ તમે નહીં ખાતા તો અમે ભાઈઓ બધા ભેગા થઈને ફરવા જાવ. તમે નહીં ખાતા તો એમ કીધું હેડો તમે હેડો. માઉન્ટ જાવ હવે. માઉન્ટ મોન્ટ ફરવા જવાની ના નહીં મારી. પાખરમ પાખરમ જવાની ના નહીં, પણ આ બધા ભરીને જો છો તમે એમ ભરીને ના જવરો. ચમ ના જવરે શું છે. આ તો પૈયું છે એટલે પૈયું છે એ વાત સાચી છે, હમ. પણ આજુબાજુ બનાવ બને છે. આજુબાજુ ગામડા તમે જોયા છે? હમણાં આ બાજુના ગામમાં બનાવ બન્યો. એક ઘરના ભરીને ગાડી ભરીને જતા હતા વો વો વો. અને હોમે એક સ્કોર્પિયો આવ્યો. પછી સ્કોર્પિયો બે અથડાણા ને
એક ઘરના 3 મરી ગયો. આ હમણાં પેલો કોક હાઈવે ઉપર એક્સિડન્ટ થયો ડીસા હા, પાટણ હાઈવે ઉપર ડીસા પાટણ હાઈવે ઉપર. હા વાત સાચી છે. એટલે ચોઈસ આવો તો એક ઘરનું બધું ભરીને મત જો, જવાની ના નહીં. તમે તાર જો મન ટાબુ બધા ભેગા થાજો, નોખા જો. એ વાત એવું છે તો સાચી મોયા આવ્યું અલગથી. વાત સાચી છે રાતુજી. આપણે અને ફરવા એવું- જાવ હોય તો એવું કે નહીં કીધું કે આપણે ઓયથી બધાને અને હંગાતે ના જ ના, જાવ. અને એવું કઈ નહીં કીધું કે વરસાદમાં જ ફરવા જવું છે. હા અત્યારે ભીડ કેટલી હોય, આડા દાડે ફરવા જાઓ તમે ગમે એમ, વરસાદમાં થોડું જવાનું હોય. તારે હું જ કહું, આ તો ફરવા જવાની વાત છે. ગમે તે ગોમતરે જવું હોય કે હગાવાલાનું બોલમનું હોય કે ગમે ત્યાં જવું હોય ને, એક ગાડીમાં એક વ્યક્તિ કે એક બે જ, આખો પરિવાર ભરીને ના જવાનું, અલગ અલગ જ રહેવાનું. એ તો વાત સાચી જો. કે તારે બનાવ બને ને તો કેમ ના બને. તીન ના બને, ચારે બનાવ બની જાય એ આપણને ખબર હોતી નહીં. વાત સાચી. ઈ વાત સાચી છે. કેમ કેમ કે કે રહેવાનું ચાયધાન વચ્ચે એકતા જઈને નર traffic સદાય વધારે થઈ સુખી. જાય. અને કે અંગાત આખો પરિવાર સાફ થઈ જાય. સાફ થઈ જાય તારે વંશ વેલો ના રહે ચીડી. તારે. અને આપણે એન ફરવા મોરી એક બનાવ બન્યો તો આખું ટ્રેક્ટર ભરીને ચોક તીર થઈ ગયું હતું. એક ઘરનું આખું ખાનદાન મરી ગયું હતું. જોજો રાતુજી હવે. અને તમે આ બધા ભરીને હેજા ના મને લઈને હેજા રાધુજી મારે નહીં આપવું ફરવા, હો. હું નહીં તમે કહેતો. જો તમે 4-5 જણા જો, મારા કોમ છે હું ઘેરે. એવું નહીં કહેતો કે એવું આપણી હાથે બનાય, પણ ના કરે નારાયણ ને બની જાય કોઈ સંજોગે. બની આ તો જાય. સમય સંજોગ બની જાય. બની ગયું. બસ આ તારે. છે કુજી. અરખુજી, ઘેર પડી રહું પણ ફરવા નહીં જવું વરસાદ. એટલે ફરવા જવાનું ના નહીં, તમે તાર જો. ના સારું કર્યું તમે ભેગા થઈ ગયા. હવે ફરવા જાવું નહીં હાલ, ફરવાનું કેન્સલ કરવું છે. ફરવા જો જાવું છે ને તો અમે વયથી અલગ અલગ જા અહીંયા માઉન્ટ જઈને ભેગા થા. હા. પણ આજ તો નહીં જ જાવ એમ. બરાબર છે. નકા વયથી અંગાતે જ અમે હેજા રમીએ. એક બે જણા જાવ તો સારું કહેવાય. લેડો તારે ના. આવું જ નહીં. પછી વાત. મારી ચા પીવા આ મારો બનાસકોઠો આ